ગાંધીનગરને તો આમ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પણ હાલ ગાંધીનગરની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. ગાંધીનગરમાં આવેલું ધોળાકુવામાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીંયાના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અહીંયાના જે સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જો રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ? હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે. વરસાદની ઋતુમાં અનેક પ્રકારના રોગચાળાઓ ફાટી નીકળશે. નાના નાના છોકરાઓ અહીંયા રમતા હોય છે. નાના નાના છોકરાઓ બીમાર છે તો તેનો જવાબદાર કોણ? ગાંધીનગરમાં કોર્પોરેશનમાં સમાવિષ્ટ ધોળાકુવા ગામે વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત થઈ ગયા. અહીં વારંવાર ગટર ઉભરાતા લોકોના ઘરમાં પણ ગટરના પાણી બેક મારે છે. આ અંગે કોર્પોરેટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેના દ્વારા કહેવામાં આવ્યું કે ગટર લાઈન અને પીવાની પાઇપલાઇન પાસે છે. પાણીની લાઈન લીકેજ થઈ હોવાથી ગટરનું પાણી ભેગું થાય. પ્રદૂષિત પાણી પીવાના કારણે ગ્રામજનો બીમાર પડે તેમ છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો બીમારીમાં સંપડાય તે જરૂરી છે, જેથી તાત્કાલિક અસરથી ઉભરાતી ગટર અને પ્રદૂષિત પાણીની સમસ્યાનો નિકાલ થાય તે જરૂરી. જે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા કચેરી સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. પ્રદૂષિત પાણી અને ગટર ઉભરાતા થયેલી ગંદકી ડોલોમાં ભરીને પાટનગર કચેરી ખાતે ઠલવતા પણ ખચકાશું નહીં તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું. ધોળાકુવા ગામમાં કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે ગંદકીમાં પણ વધારો થઈ રહ્યો. ગ્રામજનોની હાલત કફોડી બની. ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો. રોગચાળાનો ભય પણ વધી ગયો. વિસ્તારમાં તેઓ વસવાટ કરી રહ્યા છે. સત્વરે આ ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી. ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ ધોળાકુવા ગામમાં અસંખ્ય પરિવારો વસવાટ કરે છે. ત્યારે આ વિસ્તારમાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે ગંદકીમાં વધારો થયો. ઠેક ઠેકાણે કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. ગ્રામજનોની હાલત કફોડી બની. કચરાની સાથે સાથે ગંદકીના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેથી ગ્રામજનોને અવરજવર કરવામાં પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. તો ગંદુ પાણી ભરાયું હોવાથી મચ્છર વધી જવાથી રોગચાળાના ભય હેઠળ ગ્રામજનો હાલ વસવાટ કરી રહ્યા છે. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રોગચાળો ફેલાવાની શક્યતા પણ જોવા મળી રહી છે.